હું કહું તેમ કરવું પડશે. તો જ આ ઘર કરી ગયેલી ગરીબાઈ સાથે તમારા છૂટાછેડા થશે. જેમ તમે કહો તેમ કરવા અમે તૈયાર છીએ. પણ આ ભૂખડી બાર્સને અમારા ઘરમાંથી દૂધે ધોઈને કાઢી જ નાખું. હું કોણ? દેવજી ભૂવો. આખા પંચમહાલ જિલ્લામાં મારી આણ વર્તે. કેટલાયને ધરાઈને ધાન ખાતા કરી દીધા છે. તો તમે અમારા ભગવાનના ઠેકાણે પાણા પથરા, દેવદેવલા, સાધુબાવા અને ભૂવા ભરાડીને વિનવવા ટેવાયેલા બે હાથે આજીજી કરી. આખું ઘર કબૂતર બની ભૂવાની નાખેલી ચણે ચણવા તૈયાર છે. પણ એક બાજ જેવો જણ ઊંચા નીચો થાય છે. નામ અલ્પેશભાઈ. મૂળ ગામ પીપલવાડા, તાલુકો ઠાસરા, જિલ્લો પંચમહાલ. નવસારી ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજે પણ નવસારી ગુરુકુલમાં વ્યવસ્થાપક તરીકે સેવા આપે છે. એમના દાદાને સાબુની ફેક્ટરી હતી. દોમદોમ સાહેબી અને સુખસંપત્તિ હતી. પણ ભાગ્યચક્ર બદલતા અચાનક ગરીબી એના ઘરને પરણી ગઈ. પંચમહાલ જિલ્લામાં અંધશ્રદ્ધા બહુ, તેથી ભૂવા ભરાડીનું રાજ ચાલે. અલ્પેશભાઈના પિતા પણ આવા ભૂવાઓને બોલાવીને વિધિઓ કરાવ્યા કરે. અલ્પેશને ઘરે પૂજા પણ ન કરવા દે. એમાં એક વખત કોઈ મોટો ભૂવો ગામમાં આવેલ. અલ્પેશના પિતાએ તેને પોતાના ઘરે પધારવા વિનંતી કરી. ભૂવોએ 4-5 લક્ઝુરિયસ ગાડી સાથે અલ્પેશના ઘરે પધરામણી કરી. હવે તમારા ઘરના મુખ્ય સભ્યોને મારી સામે બેસાડો. આ કોણ ઊભો છે? અલ્પેશ આગળ બેઠો નહીં એટલે ભૂવાએ પરિવારને પૂછ્યું. ઘેટા બકરાની જેમ ગમે તેની સાથે ચાલી નીકળનારની સાથે સિંહ કેમ બેસે? અલ્પેશને તો સ્વામિનારાયણ રગેરગમાં વ્યાપી ગયેલ. આવા દોરાઘાગામાં કેમ મન ઠરે? બાપુજી, આ દોરાઘાગાથી કાંઈ ન થાય. આપણા ભાગ્યમાં લખ્યું હોય તે ભોગવવાનું જ હોય. જો આવા ભૂવાથી ભાગ્ય ફરતા હોય તો ભગવાનનું શું કામ છે? માલિકની મરજી હોય તે પ્રમાણે જ થાય. બાકી બીજા બકાલીથી શું બીવાનું? ઘરના સભ્યોએ અલ્પેશને પરાણે બેસાડ્યો. મેદાન ચોખ્ખું થયું. બધું હેમખેમ થઈ ગયું એમ જાણી ભૂવાએ ખેલ શરૂ કર્યો. થોડીવાર ધૂણ્યો, ધુમાડો ગોઠવ્યો, હાથ પછાડ્યા. કેટલાય વીરને બાંધવાની ખોટી મહેનત કરી. ડાકલા, હાંકલા, પડકારાને બઘડાટી બોલી ગઈ. ઓતાર આવ્યો જાણી બધા નીચે નમી ગયા. ઓતાર ઓછો થયો એટલે ભૂવાએ ખાખરાના પાનમાં લખ્યું કે હું કહું તેમ કરશો તો જ ગરીબાઈ દૂર થશે. ઘરના સભ્યોએ હા પાડી. ભૂવાએ દિવાલે ટીંગાડેલા ફોટા તરફ આંગળી ચીંધી. આ ફોટાઓ ઘરમાંથી દૂર કરો તો ગરીબી દૂર થશે. અલ્પેશે ગુરુકુલ દ્વારા અપાયેલ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુકુલના સંતોના ફોટા ઘરમાં પધરાવેલા. આ ફોટા તમારા ઘરમાં ગરીબી લાવ્યા છે. એને કાઢો તો જ ગરીબી જશે. બાપુજી, આપણા ઘરમાં કોના ફોટા રાખવા અને કોના ન રાખવા તેનો અધિકાર આપણે બીજા કોઈને નથી દીધો. આ ફોટા ઘરમાંથી નહીં નીકળે તો ગરીબી પણ તારા ઘરમાંથી નહીં નીકળે. વાત વટે ચડી ગઈ. તો સૂકો રોટલો ખાઈને પેટ કૂટીને સાંજ પાડી દેશું. બાકી એ ફોટા ઘરમાંથી બહાર નહીં નીકળે. મારી સામે બોલે છે. મારી તાકાતનો પરચો નથી એટલે ઉફાળે ચડ્યો છો. તારા માથાના 2 વાળ મને આ. પછી જો તારી કેવી દશા કરું છું, બેને બદલે 10 લઈ જા. તારાથી જે થાય તે કરી લેજે. બાકી આ ફોટા ઘરમાંથી નહીં નીકળે. અલ્પેશે જોંટો મારીને વાળનો ગુચ્છો ભૂવાને ભેટ આપ્યો. ભૂવો ધુંવા થઈને ભાગી ગયો. આજે 4-5 વર્ષ વીતી ગયા છતાં અલ્પેશને કાંઈ થયું નથી. માળું ગજબ કહેવાય નહીં.